આ સાથે એક મોટા સમાચાર પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં પણ કમોસમી વરસાદ, જેમાં ખેડૂતો પર આફત બની અને આ વરસાદ ત્રાટક્યો છે। ખેતરો નદીમાં ફેરવાઈ ચૂક્યા છે। મજીવાણા, સોઢાણા, મોઢવાણા અને કિંદરખેડા સહિતના બગબદર ગામોમાં કમોસમી વરસાદથી પાકનો સોથ વળી ગયો છે। વ્યાપક નુકસાન સર્જાયું છે। મગફળીનો પાક જે છે તે રહ્યો સહ્યો હતો તે પણ હવે નષ્ટ થઈ ચૂક્યો છે। પશુઓ માટે ઘાસચારો તો સદંતર નિષ્ફળ ગયો છે અને ત્યારે આ આફતની ઘડીમાં સરકાર સહાય કરે તેવી અત્યારે ખેડૂતો આસ લગાવીને બેઠા છે। ખેડૂતો માંગણી કરી રહ્યા છે। પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ થયો છે અને વરસાદનું પ્રમાણ લગભગ 5 થી માંડીને 8 ઇંચ સુધીનું ગ્રામ્ય વિસ્તારમાં છે। એને કારણે ખેડૂતોને જે કંઈ થોડી ઘણી આશા હતી કે અમુક પાક બચી જશે, એ પણ હવે એમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે અને જે તૈયાર પાક ખેતરમાં પડેલો હતો એમાં મોટે પાયે નુકસાન થયું છે। તો સરકાર એમની સાથે ઊભી રહીને તમામ પ્રકારની જે સરકારી ધારાધોરણ પ્રમાણેની સહાય છે એ અમે ચૂકવવાની માટેની બાંહેધરી આપીએ છીએ। કમોસમી વરસાદ કહેર બની અને ખેડૂતો પર ત્રાટક્યો છે। જે પોરબંદરનો બરડા વિસ્તાર છે તે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। ખેતરો પાણીમાં ડૂબી ગયા છે। નદી જેવા દ્રશ્યો છે તે ખેતરોમાં નજરે ચડે છે। હાલ પોરબંદરના જે બરડા પંથકના જે દ્રશ્યો છે, ખેતરોમાંથી પાણી છે તે વહી રહ્યું છે। જે પોરબંદરનો બરડા પંથક છે, કેટલા ગામોમાં નુકસાન ગયું છે? 100% ગામડામાં બધામાં નુકસાન ગયું ને આખો પાક નિષ્ફળ થઈ ગયો છે। વધારે 90% તો મગફળીનો જ પાક છે ને 100% ફેલ જ છે। કોઈ જાતનું એમાં કાંઈ ખેડૂતને આશા નથી કે ભારતીય જનતા પક્ષ એ પાર્ટી ખેડૂત વિરોધી પાર્ટી છે અને સર્વેને નામે ખેડૂતોને નવા ગતકડા આપે છે, ઓનલાઈન ઓફલાઈન। હવે ખરેખર ઓનલાઈન ઓફલાઈન સર્વે કરવાની જરૂર જ નથી। ખેડૂતોને 100% સંપૂર્ણ પાક નષ્ટ છે। પર વીઘે ખેડૂતોને 17 થી 18,000નો ખર્ચો છે। ભાદર તારા વેતા પાણી, હવે ભાજપ તારા વેતા પાણી। કારણ કે જ્યારે પ્રજાને પરેશાની થાય ત્યારે આવું થાય છે। આજે ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને સર્વેની કામગીરી શરૂ કરવા અંગે પણ માહિતી આપી હતી। કેમેરામેન રવિ લાખાણી સાથે ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર।